વિસાવદર પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા વિસાવદરથી પેટા ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે। હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચતા પેટા ચૂંટણીનો માર્ગ મોકળો બની ગયો છે। આમ આદમી પાર્ટી જેણે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થાય એ પહેલા જ ઉમેદવારનું નામ જાહેર કર્યું। 2022માં જે વિધાનસભાની ચૂંટણી થઈ એ સમયે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા પછી આ બેઠક ખાલી પડી હતી અને હવે એ બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થતા આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા કે જેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી છે એમને આ ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે। ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા આ વિસાવદરની પેટા ચૂંટણીમાં રહેશે। મહત્વનું છે કે ભૂપત ભાયાણી રાજીનામું આપ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા, પરંતુ સ્થાનિક રાજકારણના કારણે હાઈકોર્ટમાં ગયેલી મેટર પેન્ડિંગ હોવાના કારણે ચૂંટણી અટકી હતી, પરંતુ હવે એ ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ રાજકીય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારીઓ કરી છે। ભારતીય જનતા પાર્ટી માટે પણ આ પ્રતિષ્ઠાના જંગ સમાન પેટા ચૂંટણી રહેશે, કારણ કે ગોપાલ ઇટાલિયા આ બેઠક ઉપરથી ઉમેદવાર હોવાના કારણે આખી સરકાર આ બેઠકને જીતાડવા માટે લાગે તેવી સ્થિતિ દેખાઈ રહી છે। ભાજપે હજુ પોતાના ઉમેદવાર આની અંદર કોઈ સ્પષ્ટ નથી કર્યા। ભૂપત ભાયાણીને ફરીથી ચૂંટણી લડાવી છે કે હર્ષદ રીબડિયાને ચૂંટણી લડાવી, તેને લઈને હજુ પણ અસમંજસ હતી, પરંતુ એ વચ્ચે આમ આદમી પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ હિરેન અમારી સાથે જોડાયેલા રહેજો। યજ્ઞેશ દવે પ્રદેશ ભાજપના પ્રવક્તા અમારી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટી વિસાવદર બેઠક પરથી અત્યારથી જ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે, કારણ શું માનો તમે? આમ આદમી પાર્ટીને લેવાનું કઈ છે અને ગુમાવવાનું કઈ છે જાહેરાત કરે એનું કારણ એ છે કે આમ આદમી પાર્ટીનું ગુજરાતની અંદર અસ્તિત્વ કેટલું, બીજું કે આમ આદમી પાર્ટી જે પ્રમાણે કામ કરી રહી છે એ પ્રમાણે એક બાજુ એવું કહે છે કે અમે ઇન્ડી ગઠબંધનમાં કામ કરી રહ્યા છીએ, કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને કામ કરી રહ્યા છીએ, તો ક્યાંય પણ ગુજરાતની અંદર તે કોંગ્રેસના નેતાઓને પૂછ્યા વગર એમના નેતાઓ પોતપોતાની રીતે જાહેર કરે છે, એટલે એમનામાં જ અંદર કોઈ સંકલનનો અભાવ છે। એવા વ્યક્તિઓ ઉમેદવાર જાહેર કરે કે ન કરે, ભારતીય જનતા પાર્ટીની સાથે ગુજરાતની જનતા છે, જે વિધાનસભાની ચૂંટણીમાં પણ દેખાઈ ગયું છે, જે લોકસભાની ચૂંટણીમાં પણ દેખાઈ ગયું છે, અને તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ એની અંદર પણ સ્પષ્ટ દેખાઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે ગુજરાતની જનતા અને ગુજરાતના મતદારો છે। એટલે ક્યાંક આમ આદમી પાર્ટીને અંદરથી ડર છે એટલા માટે કે ગોપાલ ઇટાલિયા ક્યાંક નારાજ ના થઈ જાય, પાછળથી ટિકિટ મળે ન મળે, અથવા તો ક્યાંક ગોપાલ ઇટાલિયાની પણ નારાજગી હોય એના કારણે અત્યારથી જ એમના નામની જાહેરાત કરી દીધી હોય? જે લોકોના પક્ષમાં એથિક્સ જ ના હોય એમાં નારાજગી શું ના નારાજગી શું એમણે વિચારો। યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। તો આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જ વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીને લઈને ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડશે। જોકે 2022માં ભાયાણીએ એ બેઠક ઉપરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદથી આ બેઠક ખાલી હતી। હવે આ બેઠક ઉપર પેટા ચૂંટણી ક્યારે થવાની છે કોઈને નથી ખબર, પરંતુ એ પહેલા જ આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે અને ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી છે। તો ગોપાલ ઇટાલિયા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે આપના, અને 2022માં કતારગામ બેઠક પરથી ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા છે। સુરતમાં તેમણે પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે। હાલમાં આમ આદમી પાર્ટીના જોઈન્ટ જનરલ સેક્રેટરી તરીકે તેઓ કાર્યરત છે। તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં સુરતના સ્થાનિક, જેમણે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી માટે ઘણા એવા કામો પણ કરેલા છે, ને જોકે એટલા માટે જ ગોપાલ ઇટાલિયા એક ફિક્સ નામ કહી શકાય આમ આદમી પાર્ટીમાં, અને સાથે જ એક એવો ચહેરો છે જે આમ આદમી પાર્ટીને ક્યાંક બેનિફિટ કરાવી શકે છે, અને એટલા માટે જ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ શકી હોય। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી પણ અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશુદાનભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અને સૌથી પહેલા તો આટલા વહેલા નામની જાહેરાત કરવાની જરૂર શું પડી? આમ આદમી પાર્ટી છે એ હંમેશા બીજી પાર્ટીઓથી અલગ પાર્ટી છે, અને અમે અમારી ટ્રેક રેકોર્ડ જોઈ લો તમે, 6 મહિના પહેલા અમે ઉમેદવારો જાહેર કરતા હોઈએ છીએ સામાન્ય રીતે, કારણ કે લોકોની વચ્ચે લોકોને ક્લિયરન્સ મળે। અને અમે જ્યારે હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાણી
ત્યારે અમને લાગ્યું કે ભાઈ હવે વિસાવદરની ચૂંટણી છે એ એકાદ મહિનામાં આવવાની છે, મેમાં લગભગ ચૂંટણી આવવાની છે, જેના પગલે મેં એક પ્રદેશનું એક ડેલિગેશન મોકલ્યું હતું વિસાવદર માનનીય અરવિંદજીની સૂચનાથી, અને એમણે વિસાવદરની જિલ્લા પંચાયત વાઇઝ, તાલુકા પંચાયત વાઇઝ બેઠકોની મિટિંગો કરી છે માનનીય મનોજ સોરઠિયા અને તમામ ટીમોએ, અને કાર્યકર્તાઓની સેન્સ લીધી છે, લોકોની સેન્સ લીધી છે. વિસાવદરની જનતા છે ને એ મૂડમાં હોય છે. મેં જાણે સત્તાની કોઈ લાલચ નથી હોતી અથવા તો સત્તાને પેલી નથી હોતી. કેશુબાપા પણ તમે જુઓ કે ભાજપની સામે પડ્યા તો કેશુબાપાને જીતાડી દીધા, પછી ભાજપમાં કેશુબાપા જોઈન થયા અને દીકરા વિસાવદરની જનતા એમને હરાવ્યા હતા ભાજપમાંથી. તમામ દિગ્ગજો, હર્ષદ રીબડિયા પણ તમે જુઓ કે એ ભાજપમાં ગયા તો હારી ગયા. તો અને અમારી પણ મતલબ એક ઉમેદવારને વિસાવદરની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને એમણે જીતાડ્યા. પણ જે રીતે એક ઉમેદવારે પણ દગો કર્યો પાર્ટી સાથે અને વિસાવદરની જનતા સાથે, એટલે અમે વિસાવદરની જનતાને પૂછવા માટે અમે કાર્યક્રમ કર્યો હતો કે હવે કોને, એટલે એમણે કીધું કે મજબૂત નેતા જો આપો, તમે મજબૂત આપશો એટલે ફરીથી તમારી જોડીમાં આપીશું. કોઈ વયો જાય અથવા તો આમ તેમ કરે એવા ઉમેદવારો અમને ના આપતા. ગોપાલ ઇટાલિયા પર તમને પૂરો ભરોસો છે? બિલકુલ પૂરો ભરોસો જ છે ને. ગોપાલભાઈ ઇટાલિયા મજબૂતાઈથી લડવાના છે, પ્રદેશના નેતા છે, પૂર્વ અધ્યક્ષ છે, અને માનનીય અરવિંદ કેજરીવાલજી પીએસસીએ નક્કી પણ કર્યું છે. અમે 3-4 દિવસ પહેલા દિલ્હી હતા ત્યારે આ અંગેની મિટિંગો પણ થઈ હતી, અને મને પૂરો વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાઈથી લડશે ને ખેડૂતોનો અવાજ, વિસાવદરની જનતાનો અવાજ વિધાનસભામાં ગૂંજશે. ઈસુદાનભાઈ, ભાજપ પણ પોતાના જ્યારે ચૂંટણીની જાહેરાત થશે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે પોતાના ઉમેદવારો ઉતારશે, અને તમે એક બાજુ વાત કરી રહ્યા, ચલો ગઠબંધનની આ વાત કરી લઈએ કે તમે એમ કહે છો કે સાથે મળીને અમે ચૂંટણી લડી રહ્યા છીએ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને અમે લોકો સંકલન કરીને ઉમેદવારની જાહેરાત કરતા હોય છે. આવું તમે અગાઉ ચૂંટણીમાં પણ કહી ચૂક્યા છો. આ વખતે આને કોઈ લેવા દેવા ખરી? જુઓ, ચૂંટણી જાહેર થશે ને પછી ગઠબંધન અંગેની ચર્ચાઓ કરવામાં આવે સામાન્ય રીતે. અમે અમારી રીતે વિસાવદરની જનતાનો જે મત હતો, વિસાવદરની જનતાએ જે અપેક્ષા રાખી હતી એના પગલે અમે અત્યારે ઉમેદવાર અમારા ગોપાલભાઈ ઇટાલિયાને જાહેર કર્યા છે, અને મજબૂત નેતા છે. ગોપાલભાઈ ઇટાલિયા અવાજ ઉઠાવે છે, લોકોને એના ઉપર વિશ્વાસ છે, અને લોકો એને ભરપૂર પ્રેમ કરશે. વિસાવદરની જનતાને એક જ છે કે ભાઈ તમે મજબૂત નેતા આવો. પણ મજબૂત નેતા તો તમે આપી દીધો ઈસુદાનભાઈ, પણ એવું હોય ને કે જ્યાં આસપાસના અથવા તો સ્થાનિક હોય એ ચહેરાને ઉતારો તો એનો બેનિફિટ કદાચ અલગ મળી શકે છે. મજબૂત નેતા તમે ભલે ઉતાર્યો છે પણ એ વિસ્તારના નથી, તો કદાચ તમને ત્યાં નુકસાન થાય. જો અમારા તમામ જે લોકો છે, જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, એમની પણ સેન્સ લીધી છે. અમારા જે દાવેદારો છે, સ્વાભાવિક છે, એમની પણ અમે સેન્સ લીધી છે, અને પેટા ચૂંટણી છે એટલે બધાનો મત એવો જ હતો કે ભાઈ મજબૂત નેતા પ્રદેશમાંથી આવે. હું ફરીથી એ જ સવાલ કરું છું ઈસુદાનભાઈ આપને કે સુરત થી વિસાવદર મોકલવા ગોપાલ ઇટાલિયાને કેટલા યોગ્ય લાગે છે તમને? હું એ જ કહું છું ને, વિસાવદરની જનતાએ નક્કી કર્યા છે. મેં કીધું ખરું, 4 દિવસ અમારી ટીમો ત્યાં ગઈ છે, અને ટીમોએ વિસાવદરની જનતાને પૂછ્યું છે, અને એમણે જે રિપોર્ટ આપ્યો છે મને, અને મેં રાષ્ટ્રીય કક્ષાએ મોકલ્યો છે, રિપોર્ટના અનુરૂપ અમે પ્લાન કર્યું છે. અને મને પૂરો વિશ્વાસ છે વિસાવદરની જનતાને અમારા કાર્યકર્તાઓનો, સ્થાનિક આગેવાનોએ ડિમાન્ડ કરી છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા છે, મજબૂત નેતા છે, અહીંયા હવે વિસાવદરની જનતાને કોઈ એના નેતા ઉપર વિશ્વાસ હોય એવો નેતા મૂકો. તમને લાગે છે અત્યારે જે આમ આદમી પાર્ટીની સ્થિતિ છે બધી ડામાડોળ છે, દિલ્હીથી લઈને ગુજરાત સુધીમાં, એ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી કેવી રીતે આગળના દિવસોમાં સર્વાઈવ કરશે, પછી એ ચૂંટણી હોય કે આમ દિવસો હોય? આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત જ છે ને. આગામી સમયમાં પણ તમે જોજો ધૂળની ડમરીઓ ઉઠશે એવી મજબૂતાઈથી આમ આદમી પાર્ટી ચાલી રહી છે. અને આમ આદમી પાર્ટી બહુ ક્લિયર, તમે 22માં તમે જુઓ કે એટલું બધી અમારી પાસે સમય નહોતો, સંસાધનો નહોતા, તો 22માં એવી સ્થિતિ આવી ગઈ હતી કે સરકાર બનશે એવો લોકોને વિશ્વાસ હતો. ખેર પછી તો પણ 41 લાખ મત મળ્યા છે, એટલે હવે 1 કરોડ મત લેવાના છે અમારે, અને 100% મને પૂરો વિશ્વાસ છે ગુજરાતમાં 27માં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે. પણ 2022માં ભૂપત ભાયાણી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા, આમ આદમી પાર્ટીને જનતાએ પ્રેમ પણ આપ્યો, મત પણ આપ્યા, તેમ છતાં પણ એમણે કેમ આપમાંથી રાજીનામું આપી દીધું? હું એ જ કહું છું ને કે અમારી વિસાવદરની જનતાએ પણ અમને એ જ કીધું કે ભાઈ તમે આ જે માણસ હતો એ થોડી ભૂલ ભરેલો હતો, અને એમનું તો કેરિયર ખતમ થઈ ગયું, પૂરું થઈ ગયું. આમ આદમી પાર્ટીએ, ભાજપે એને તાલુકા પંચાયતનો સભ્યની ટિકિટ નહોતી આપી, આમ આદમી પાર્ટીએ વિધાનસભાની આપી, ને એમણે વિધાનસભામાં વિસાવદરની જનતાએ જીતાડ્યા. પણ એ ત્યારથી ગયા તમે જુઓ, ન ભાજપે કાંઈ આપ્યું કે ન કાંઈ થયું. પણ અલ્ટિમેટલી પ્રજાની સાથે દ્રોહ કરવો એ દરેક નેતાને મુશ્કેલ પડે, અને એમાં એમને પણ પડ્યું, અને અલ્ટિમેટલી ફરીથી ચૂંટણી આવી છે.
અને વિસાવદરની જનતાને એટલે જ અમે પૂછવા ગયા હતા ને એમણે જ ડિમાન્ડ કરી હતી ગોપાલભાઈ. ઈશુદાનભાઈ, આપ અમારી સાથે જોડાય, આપનો આભાર. ઈશુદાન ગઢવી અમારી સાથે જોડાયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તેઓ. તેમનું કહેવું છે કે અમે લોકો વિસાવદર ગયા હતા, અમારી ટીમ ત્યાં પહોંચી હતી અને સૌએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. વિસાવદરની જનતાનું કહેવું હતું કે ભૂપત ભાયાણી જેમને અમે મત આપ્યા, જીતાડ્યા, તેઓએ તો પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને તે જતા રહ્યા. પરંતુ હવે એવો એક મજબૂત નેતા જોઈએ છે કે આ બેઠક ઉપરથી ચૂંટણી લડે અને જનતાના કામ કરે. અને એટલા માટે જનતાના કહેવા પ્રમાણે અમે મજબૂત ચહેરો એટલે કે ગોપાલ ઇટાલિયાને વિસાવદર બેઠક પરથી તેમના નામની જાહેરાત કરી છે. જો કે આપને જણાવી દઈએ કે વિસાવદર બેઠક પર ચૂંટણી ક્યારે થશે, પેટા ચૂંટણીને લઈને હજુ સુધી કોઈ જ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ તે પહેલા ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત ઉમેદવાર તરીકે આ બેઠક પરથી કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમે બીજી પાર્ટીઓ જેવા નથી, એટલા માટે જ અમે એડવાન્સ ચાલીએ છીએ અને અમે અગાઉથી જ જનતા ક્લિયર રહે, જનતાને શું કરવું છે વિચારવાનો સમય મળે, એટલા માટે અગાઉથી જ અમે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી દીધી છે. જો કે ખબર તો હવે ચૂંટણી સમય પડશે કે આટલું એડવાન્સ નામની જાહેરાત કરવી તેમના માટે કેટલું હિતાવહ નીવડે છે. તો વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ આજે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે.